આપનો પરિચય? હું ચેતનભાઈ ત્રિવેદી, રહેવાસી ગરડા સ્વામીના. ચેતનભાઈ, આપણે રિવરફ્રન્ટ ઉપર રેલિંગ નથી, શું કહેશો તમે? આ રિવરફ્રન્ટ ઉપર જે આ પુલ પસાર થઈ રહ્યો છે, અહીંયાથી સીધો જ તે ઢસા રાજકોટ સુધી જવાય છે. હાઈવે રોડ પસાર થાય ત્યાં સુધી જઈ શકાય છે. આ રસ્તેથી આજુબાજુના અસંખ્ય રહેવાસીઓ રાત દિવસ પસાર થતા હોઈએ છીએ. આ પુલની બંને બાજુ જે રેલિંગ નથી નાખવામાં આવી, જેના કારણે અકસ્માતો થવાની પૂરેપૂરી ભીતિ રહી છે અને અગાઉ પણ ભવિષ્યમાં અકસ્માતો થયા છે. તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદામાંથી જાગી અને તાત્કાલિક ધોરણે ફરતી રેલિંગ નાખે અને અકસ્માતને જે નોતરું અપાય તેવી સ્થિતિ. આપનો પરિચય? પગુભાઈ બોરીસા, એક જાગૃત નાગરિક તરીકે કે ભાઈ અહીંયા જે પુલ આવેલો છે તો રાત્રે ટીટલાટું નાખે અને પશુ અવારનવાર પડી ગયેલા છે, માણસોના ટુ વ્હીલ એવા નીચે ઓલા ગયેલા છે, તો રેલિંગ હોય એનેથી કોઈનો જીવ જોખમમાં ન જાય એ રીતે અમારી માંગણી છે. શું તમારી માંગ છે? કે અહીંયા રેલિંગ કમ્પ્લીટ હોય અને લાઇટો હોય તો લોકો કોઈ પશુ કોઈ ઢોર છે કે એવું છે એ કોઈ પડી ન જાય, માણસ ટુ વ્હીલ એવું કઈ પડી ન જાય. અગાઉ આવા કોઈ બનાવ બનેલા છે? અગાઉ ઘણી વખત એવું થયેલું છે, પણ હવે જો બની જાય તો હવે કોઈને એવું ન થાય એ માટે.